મિત્રો, પાકિસ્તાનમાં મુસ્લિમ રાજાઓ હિન્દુ દેવીને પૂજે એ દેવી ભગવતી માં સિકોતર, અને સિકોતર માને પાકિસ્તાનમાંથી ગુજરાત કોણ અને ક્યારે અને શું કામ લાવ્યા? તો પાકિસ્તાનમાં માં ખોડિયાર, માં સિકોતર અને પઠ્ઠાપીરનો એક જોરદાર સત્ય ઘટના પર આધારિત ઇતિહાસની આજે આપણે વાત કરીશું. મિત્રો, ઘણા વર્ષો પહેલાની આ વાત છે. હાલનું પાકિસ્તાન એ વખતે સિંધ પ્રદેશ કહેવાતો હતો, અને સિંધ પ્રદેશમાં મુસલમાન હમીર સુમરાનું રાજ ચાલતું હતું. અને આ હમીર સુમરાએ એકવાર 16 વર્ષના ધણી એવા રા નવઘણની ધર્મની માનેલી બેન જાહલને એકવાર કેદ કરી. અને ત્યારે રા નવઘણની બહેન જાહલે રડતી આંખે પોતાના ભાઈ નવઘણને એક ચિઠ્ઠી મોકલી કે મને આ હમીર સુમરાએ કેદ કરી છે, તો મારા ભાઈ મારી વાહરે આવો. અને કહેવાય છે કે આ સિંધ મલકના રાજા હમીર સુમરાની આખાય મહેલની રખેવાળી માતા સિકોતર અને પઠ્ઠાપીર કરતા હતા. અને તેથી હમીર સુમરો એટલો શક્તિશાળી બની ગયેલો કે કોઈ રાજા એને હરાવી નહોતું શકતું. અને જો કોઈ રાજા ભૂલથી પણ ચડાઈ કરી જાય ને, તો માં સિકોતર અને પઠ્ઠાપીર એવી ચોકી કરીને બેઠેલા કે કોઈ હમીર સુમરાના રાજનો એક કાંગડો પણ હલાવી નહોતા શકતા. અને ગમે તેવો રાજા હારીને પાછો ફરતો. પણ જે દિવસે રા નવઘણ પોતાની બહેન જહાલને છોડાવવા માટે ગયો, અને તે દિવસે મામડિયા ચારણની આ શ્રી ખોડિયાર માને એના ભાલા ઉપર બેસાડીને લઈ ગયો. અને કહેવાય છે કે રાવ નવઘણ પોતાની ફોજ લઈને સિંધમાં જવા નીકળ્યો. અને સિંધોઈ નદીને પાસે પહોંચ્યો ત્યારે દૂરથી હમીર સુમરાના ગઢના કાંગડે બેઠેલી માં સિકોતર અને પઠ્ઠાપીર માં ખોડિયારને જોઈ ગયા. ત્યારે માં સિકોતર કહે છે કે હે પઠ્ઠાપીર, અત્યાર સુધી જેટલા રાજા મહારાજાઓ સિંધમાં ચડાઈ કરીને આવ્યા, એમાંથી એકે રાજાને જીતવા નથી દીધા. પણ આજે જે જૂનાગઢનો ધણી એની બહેનને છોડાવવા માટે આવી રહ્યો છે, એના ભાલે 9 લાખ લોબડિયાળીઓ સાક્ષાતમાં ભગવતી ખોડિયાર બેઠા છે. અને હે પઠ્ઠાપીર, જેમ માણસ માણસનો સગો હોય ને, એમ દેવ દેવનો સગો હોય.